ગુજરાતનો આવાજ। ધોરાજી ફરેણી રોડ ઉપર સકુરા નદીમાં ઘણા દિવસથી મગર આવી ચડેલ। ધોરાજી ફરેણી રોડ ઉપર સકુરા નદીના વહેણમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। રાત્રે ફરેણી રોડ ઉપર આવેલ સકુરા નદીના વહેણમાં મગર કાંઠે આવી ચડતા સ્થાનિકોએ હિંમત કરીને મગરને પકડી પાડેલ। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। આપનું નામ? નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। એટલે જે રેસ્ક્યુ માટે જે તમને જાણ કરવામાં આવી હતી, કઈ બાજુથી પકડવામાં આવી અને ક્યાં મૂકવામાં આવશે? આજ રોજ અંદાજિત 10 થી 10:30ની વચ્ચે ધોરાજીની અંદર સિટી વિસ્તારમાં ફરેણી રોડ ઉપર સફુરા નદીનું જ્યાં વહેણ નીકળે છે ત્યાંથી સ્થાનિક લોકોનો કોલ આવેલ કે આ રીતની એક મગર તળાઈને આવેલ છે, જેને તે લોકોએ પકડીને રાખેલ હતી। અને અમને તુરંત જાણ કરતાં અમારી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, તેમજ અમારી સાથે પોલીસ સ્ટાફ પણ પબ્લિક કંટ્રોલ કરવા માટે પહોંચેલ હતો। અમે લોકોએ તેનું રેસ્ક્યુ કરી અને હવે પછી તેને અમારા વન વિભાગના જે તે ડેમ છે તેની અંદર એને મુક્ત કરવામાં આવશે। કેવડી મગર છે? મગર અપુખ્ત વયની હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સહી સલામત જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।